નમસ્કાર મિત્રો, મારી આજની કવિતા બની છે રિલેશનશિપ પર. રિલેશનશિપ કે જે પછી માતા પિતા સાથેની હોય કે પછી પતિ પત્ની સાથેની, ભાઈ બહેન વચ્ચેની હોય કે પછી બે દોસ્તો વચ્ચેની હોય. કોઈ પણ સંબંધની શરૂઆત હંમેશા મધુર થતી હોય છે, પરંતુ એ સંબંધ કેટલા દિવસ, મહિના કે વર્ષો સુધી રહેશે એની કોઈ ગેરંટી દેતું નથી. મિત્રો, આજે મારા કેટલાક પ્રશ્નો છે. કોઈ સંબંધ કેટલા દિવસ કે વર્ષો સુધી રહેશે એ જાણવું હોય તો કોની પાસે જવું? શું એકવાર સંબંધ તૂટ્યા પછી ફરીથી બીજા સંબંધમાં જોડાવવું જોઈએ? અને જો નવા સંબંધમાં જોડાવવું હોય તો કોની સલાહ લઈને જોડાવવું? મિત્રો, સંબંધ તૂટે ત્યારે માત્ર સંબંધ નથી તૂટતો, સંબંધની સાથે તૂટે છે આત્મવિશ્વાસ, અને સાથે સાથે વ્યક્તિ ભોગ બને છે ડિપ્રેશન અને અનિદ્રાનો. ભગવદ્ ગીતામાં કૃષ્ણ આપણને કહે છે કે જો સંબંધ સદ્ભાવનામાં હોય તો તે ફાયદાકારક છે, જો જુસ્સાના મૂડમાં હોય તો તે દુઃખમાં પરિણમે છે, અને જો અજ્ઞાનતાના મૂડમાં હોય તો તે નકામું છે. સંબંધોમાં આપણને અન્ય વ્યક્તિ વિશે વધુ પડતા જોડાયેલા કે માલિકી ભાવ વિના અન્ય લોકો માટે પ્રેમ અને કાળજી રાખવાનું શીખવે છે. અને કૃષ્ણ કહે છે કે ફક્ત આધ્યાત્મિક ગુરુ પાસે જઈને સત્ય શીખવાનો પ્રયાસ કરો, તેમની પાસેથી નમ્રતાપૂર્વક પૂછપરછ કરો અને તેમની સેવા કરો. આત્મ સાક્ષાત્કાર આત્માઓ તમને જ્ઞાન આપી શકે છે, કારણ કે તેઓએ સત્ય જોયું છે. મિત્રો, મારી આજની કવિતાનું શીર્ષક છે વાત એટલી જ હતી, જેમાં અટકીને ચાલતો સંબંધ કઈ રીતે પૂર્ણવિરામે પહોંચી જાય છે એની વાત કરવામાં આવી છે. વાત એટલી જ હતી કે વાતમાં કોઈ વાત જ નહોતી. વાત એટલી જ હતી કે વાતમાં કોઈ વાત જ નહોતી. થોડીક નાદાની હતી અને સમજવામાં ભૂલ થઈ ગઈ. સમજવાની જરૂર હતી અને શંકાએ દોટ લગાવી હતી. શંકા વધતી ગઈ હતી અને સમજણ ઘટતી ગઈ હતી. સુધારવાની જરૂર હતી અને દલીલો સાથે દોસ્તી થઈ હતી. સારાપણું જોવાની જરૂર હતી અને ખરાબપણું દેખાવા લાગ્યું હતું. નાની નાની ભૂલ થતી અને મોટો ઝઘડો થઈ જતો. થોડુંક બોળપણ હતું અને વધુ કાન ભંભેરની હતી. બે વ્યક્તિની વાત આજે આખી દુનિયામાં ફેલાઈ ગઈ હતી. અલ્પવિરામની જેમ અટકીને ચાલતો સંબંધ, અલ્પવિરામની જેમ અટકીને ચાલતો હતો સંબંધ, અને આખરે એક દિવસ સંબંધે હંમેશા માટે પૂર્ણવિરામ મૂકી દીધો. હંમેશા માટે પૂર્ણવિરામ મૂકી દીધો. હંમેશા માટે પૂર્ણવિરામ મૂકી દીધો.